તો જો આમ વહેલી સવારે આવી ગયા ખેતરે. જો કે આજ અમારા હળવાનો અજમો તે મશીન જે હોન્ડાનું તમને બતાવ્યું હતું એ જો કેવું મસ્ત રિઝલ્ટ થયેલું એ પણ તમને બતાવીએ આજના બ્લોગમાં. તો જો આ ખેતરમાં કમ્પ્લીટ અમારા મોટાભાઈનું ખેતર જો હળી દીધો કમ્પ્લીટ અજમો એ મશીનથી. જો બહુ સુપર રીતે હળ આ મશીન. જો હાલ લાઈવ ડેમો ચાલુ જ છે. જો મસ્ત રીતે હળાયા. હા આ ખેતરનો ઓમાં અજમો ને એનો ઓમાં ને એનો અજમો હા પેલા મોટો નો ઓમાં ને એનો તમે દબાયું કશું અમુક જો આપણો બતાવીએ હોન્ડાનું મશીન અમે લાયા છીએ. હોન્ડાનું મશીન જો એક હાથે ક્લચ અને એક હાથે રેસ. જો આ રીતે આપણે શાકભાજી હળવામાં એરંડા હળવા હોય તમાકુ હળવી હોય દરેક હળવામાં બહુ જબરદસ્ત મજા આવવા. તો અમારા લાયા છીએ નવું મશીન. જો બહુ સુપર રિઝલ્ટ એનું. જેમ રેસ આવે એમ વધારે હેડર જાય. આ રીતે ખાલી પકડી જ દેવાનું પાછળ. તો જો જમીનની અંદર લગભગ 2 થી 3 ઇંચ 3 ઇંચ કમ્પ્લીટ આટલું 3 ઇંચ જેટલું આ મશીન કટિંગ કરે જમીન અને જમીનને જબરજસ્ત ફળદ્રુપ બનાવે. જો હાલ લાઈવ ડેમો જો કે અમારા મોટાભાઈ લાયા તે એક તમાકુએ હળી અને અમે અજમામાં હળવાનું ચાલુ કર્યું વહેલી સવારે. જો એક બળદ જેટલું તાકાત કરે આરીએ અને આપણો સમય પણ ઓછો થાય અને ખેતી કરવામાં પણ બહુ જબરજસ્ત મજા આવે. જો વહેલી સવારે ચાલુ કર્યું હતું પેલું ખેતર આખું પટાયું અને ઓની અંદર ચાલુ કર્યું. 1 વીઘામાં કેટલું ડીઝલ જતું છે? હા 2 લીટર નાખ્યું તમે? 2 લીટર વપરાય તો હજી કાશી આ પેલું હળ્યું નાખું આખું એરિયો નાખતું આ કાઢી તો કોઈ નહીં લગભગ હા 2 લીટર વપરાવાનું કોણ? હા એટલે પેલું 1.5 વીઘો ને હળ્યું 3 વીઘા નહીં યાર. હવા 2 વીઘા. હા હવા 2 વીઘા હરી અને હરી 1.5 વીઘો એટલે 4 લીટર લાયા હતા ને હજી 2 લીટર તો એમ પડ્યું હોય એવું. ગાઈડ લઈને જ આપવાનું પણ સારું એવરેજ જોરદાર વીઘામાં ડબલ ચાહડા માર્યા ને હા તો આખું 3 લીટર જીવું 3 લીટર જી ડબલ મારી બરોબર. કહે તો 3 વીઘા ખરી ગયા 3 વીઘા જ ને. હા તાણ પછી સારું કહેવાય. બહુ જબરદસ્ત એવરેજ. શું કહેવું 400 ગ્રામ ખરું. ચી ચાલુ કાંચીઓ આ દોયડા ચોપ પાડવી પડે એ આ બંધ એ ચાલુ એ ચોપ પાડીને પછી આ દોયડું ખેંચવાનું. હા એ ખેંચવાનું. હા 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 સવારમાં સ્ટાર્ટ ના થાય ને હા આ એ પેલું ખેંચવાનું. હા રે ચોકે રે હા હા બરોબર. પછી ચાલુ કરવાનું તો ચાલુ થઈ જાય કેવી મોય દબાઈ ગયા. કોને લોબી બ્લેડ આવતી છે કે લોબી બ્લેડ? આ પાછા ખપ્પો બનાવરા બહુ પડે આપણે. હા આપણો જાતિ બનાવડા. તો પછી આ બ્લેડો કાઢી નાખીને ટાયર લગાવી દેવાનું. ટાયર લગાવીને પાછા ખપ્પો હા 3 દાઢાળો ખપ્પો બરોબર. જો હાલ રોટોવીટર થી હળ હા વધારે તો આ નેદવાન ના રે. નેદવાનું બિલકુલ ના રે યાર. ખાલી એકલો ચાહળો એકલો પડ્યો રે. આ તો હવે છે જે ધારી દબાઈ લઈએ ને હા હજી આ ડટાવાના ના ડટાવાના નહીં.
તમારે નેદવાની જફા બિલકુલ જતી રહે એમ. તમાકુની અડ્યું ને હા આટલી જ પટ્ટી રવા દીધી ખાલી હોઠો નહીં કેટલામાં આવી તું આરી અરે 58 માં કહેતા હતા તે કોક સબસિડી 58 ને સબસિડી કરી પાછી સબસિડી એટલે લગભગ 45 આજુબાજુ કહેતા હતા સારું કહેવાય 45,000 કોઈ ના કહેવાય હા તો સર કે તકલીફ ના કહેવાય ઓનલાઈન મોટું અમે જોયું હતું 1 લાખ વાળું પણ એવું કહેતો હતો કે આવી પાડી બાડી છે ને તો એક મોણસ કે હા ઉપાડવું પડે છે આ તો એક જણ ઉપાડીને મેલ દે ટોલામથી એકલાય ઉતારી હા તાણ પણ વજન ઓછો 4 મણ 3 મણ 4 મણ વજન હશે 40 કિલો 2 મણ તો હા ઓહો કોઈ ના કહેવાય સીધી પર ટોલામથી એકલાય ઉતારીને ચડાવવામાં એકલો ચડાવી દ્યો તો મારે લાવવું આવું હા? મારે લાવવું લવાય છે હા લવાય તાણ લઈને ફરવા થાય કે યાર એ આ તમે અત્યારે બટરોવાળા તમે ભાવ હોપ્યો 700 નાખો હા વાત સાચી છે ખરી વાત એના કરતા લીટર પેટ્રોલ થાય જ ગયું લીટરમાં મસ્ત ખેતર બનાવી દે અને બઢો કરતા સારું વળા સારું સારું બતાવીએ હોન્ડાનું મશીન અમે લાયા છીએ હોન્ડાનું મશીન જો એક હાથે ક્લચ અને એક હાથે રેસ